ચલો આગળનો દાખલો છે 66.2/3 એનું અપૂર્ણાંક સ્વરૂપ એને ફ્રેક્શનમાં ફેરવવાના છે. તો બરાબર છે કે 66 × 3 કરવાના અને +2 કરવાના. તો 66 તારી થશે 198 + 2 200/3 અને ટકાની નિશાની કાઢવા /100 બરાબર. તો 2/3 બરાબર છે આખું બરાબર છે. તો આ ફ્રેક્શન પણ આપણે યાદ રાખી લેવાના છે કે 66.2/3 હોય તો આપણે ડાયરેક્ટ 2/3 યાદ રાખી લેવાના. 66ની બાજુમાં 2/3 છે આપણે ડાયરેક્ટ 2/3 યાદ રાખી લેવાના. ગમે ત્યારે 66.2/3 આવશે તો આપણે ડાયરેક્ટ આ જ ફ્રેક્શન મૂકી અને દાખલો ગણી નાખશું. જેમ કે આટલા ટકાનો વધારો થાય છે, 66.2/3 વધારો થાય તો આપણે તરત મગજમાં આવવું જોઈએ 2/3. તો શું થાય? 3માંથી ડાયરેક્ટ +2 3 + 2 એટલે શું બની જાય? 5 બની જાય. અને જો એવું કીધું હોય 66.2/3 ઘટાડો થાય તો 2/3 એટલે શું થઈ જાય? 3 - 2 એટલે કેટલા બની જાય? 1 બની જાય. તો આપણે આ ફ્રેક્શનનો અપૂર્ણાંકનો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો છે. હવે જો તમને એવું લાગતું હશે કે આમાં ઓલી વિઝ્યુલાઇઝેશન ટેકનિક કામ કરે કે ન કરે, તો આમાં પણ કામ કરે જ તે. સમજો 66.2/3 તો કેટલા આવ્યા? 2/3. તો શું આને આપણે એવું કહી શકીએ કે 3માંથી 2? તો એવું કહી શકાય કે 3માંથી 2 બોટલ ભરેલી છે. 3માંથી 2 બોટલ ભરેલી છે. ચલો સમજીએ અહીંયા કે 3માંથી 2 બોટલ ભરેલી છે. તો આ 1 2 અને 3 બોટલ છે, એમાંથી 2 ભરેલી છે. તો આ 2 ભરેલી કરી નાખી, 2 ભરેલી. હવે સમજો કે આ 3 છે તો 3 પોતાનામાં 100% હશે. 3 પોતાનામાં 100% હશે. તો આ 3 એ 3 કેટલી હશે? તો કે આ 33%, આ બીજા 33% એટલે 66% અને ત્રીજા 33% એટલે કે 99%. તો એ ધ્યાનપૂર્વક જોવો તો ખ્યાલ આવે 33, 66 અને 99 થયા. હજી એક તો બાકી રહ્યો એટલે અહીંયા શું હશે? 33.33, 33.33 અને 33.33 એટલું કરો ત્યારે થાય, ત્યારે 99 પાછળ 99 આવી જાય બરાબર. 99.99 તો એ 100 તો પૂરા થાય જ નહીં. એટલે એક્ઝેક્ટ રાઉન્ડ ફિગરમાં જોઈએ તો આવું કંઈક થાય. તો હવે જો 3માંથી 2 ભરેલી છે, આ 1 અને આ 2. તો જો કેટલા થયા? 33 અને બીજા 33, 66.99 થયા. 66.99 તો એ તો જવાબ આવે છે ને 66ની આજુબાજુ. 66.2/3 66. તો સમજાણું? અહીંયા આપણે વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો ભરપૂર ઉપયોગ કરવાનો છે.